આજે દેવપોઢી એકાદશીના પાવન અવસરે વડોદરામાં પરંપરા, ભક્તિ અને ભવ્યતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરેથી ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ભવ્ય વરઘોડો આન, બાન અને શાન સાથે વાજતે ગાજતે નીકળ્યો. મોટી સંખ્યામાં ભક્તોએ વરઘોડામાં જોડાઈ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેવપોઢી એકાદશીના પાવન દિવસે વડોદરાના માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરેથી ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો પરંપરાગત વરઘોડો ભવ્ય રીતે પ્રસ્થાન કર્યો હતો. વરઘોડા પૂર્વે રાજમાતા દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી ઉતારી શુભ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનની સવારી વાજતે ગાજતે નીકળી હતી. વરઘોડામાં બેન્ડબાજા, ઢોલ તાશાના તાલે ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ભવ્ય વરઘોડો માંડવીથી શરૂ થઈ એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, જબ્યુલી બાગ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા અને કીર્તિ મંદિર સુધી પહોંચ્યો, જ્યાં હરિહરનું પાવન મિલન યોજાયું. ત્યારબાદ વરઘોડો નિર્ધારિત માર્ગ પરથી પરત ફરી બપોરે ભગવાન વિઠ્ઠલનાથજીના નિજ મંદિરે પહોંચ્યો. સમગ્ર માર્ગ પર હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ભક્તિભાવ સાથે આ ઐતિહાસિક પરંપરામાં ભાગ લીધો. નિમિત્તેનો 217મો ઐતિહાસિક વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આરતી બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે. વર્ષોની પરંપરા રહી છે કે આપણો વરઘોડો માંડવી નીચેથી નીકળે છે. એ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરાવી માંડવીમાંથી પસાર કરવામાં આવ્યા છે અને ત્યાર પછી રથ ઉપર બેસાડવામાં આવે છે. આમ વર્ષોની પરંપરા અખંડ રાખવામાં આવી છે. આ પરંપરા જાળવવા માટે મહાનગરપાલિકાએ જે પણ સહયોગ આપ્યો એના માટે વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ એમનો આભાર માને છે. સાથે સવાની હેરિટેજ કે જેમને પોતાનું કામ બંધ રાખી અને છેલ્લા 3 દિવસથી વરઘોડાની વ્યવસ્થા માટે રસ્તો કરી આપ્યો છે, તો એમનો પણ આભાર માનીએ છીએ. ખાસ કહીએ તો આજના વરઘોડામાં ગઈકાલ સુધી જે રીતે વરસાદ હતો તો ઘણા પ્રશ્નો હતા કે રસ્તા પરથી રથ નીકળી શકશે કે નહીં, પરંતુ ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને ભક્તો બહુ ભક્તિભાવથી સુંદર વાતાવરણમાં આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે. વરઘોડો હાલમાં જે કહીએ સોના ચાંદીનો કલાત્મક રથ માંડવી પાસે ઊભો છે, જ્યાં 4 દરવાજાના તેમજ વડોદરાના ભાવિક ભક્તો, વારકરી સમાજના ભક્તો દર્શન કરી રહ્યા છે. સાથે કહીએ તો આપણું શિસ્ત નેતાગણ કહીએ સાંસદશ્રી, મેયરશ્રી બધા પણ વરઘોડામાં હાજર રહ્યા છે. ભગવાનના દર્શન કરી ને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ વરઘોડો આવી જ રીતે ધીરે ધીરે આગળ વધશે અને બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે. પૂજન અર્ચન બાદ સાંજે મંદિરમાં 5 વાગે પરત આવશે. તો સદર વરઘોડામાં જે કોઈ પણ નામ સ્મરણ સાથે જોડાશે એને અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત. આજે દેવપોઢી 11 નિમિત્તે સંસ્કારી નગરી વડોદરા, ઉત્સવપ્રિય નગરી વડોદરાની વર્ષો જૂની પરંપરા મુજબ, ગાયકવાડી પરંપરા મુજબ આજે ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે એટલે કે માંડવી સ્થિત મંદિરેથી રાજવી પરિવારના પ્રતિનિધિ એવા રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડજીએ વરઘોડાનો આરતી, પૂજા અર્ચન સાથે શુભારંભ કરાવ્યો છે. આજે ભગવાન વિઠ્ઠલનાથજી તેના નિર્ધારિત રૂટ પર ભક્તોને દર્શન આપવા માટે સામેથી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે વડોદરાના નગરજનો પર ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા અવિરત બની રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું.